Hello friends, welcome all in the fifth part of chapter number 3 trigonometric functions from 11th science. Last session ની અંદર આપણે theoretical portion ની શરૂઆત કરી about trigonometric functions, about increasing decreasing function કે ભાઈ positive negative ઓકે એનો વિસ્તાર જોયો, પ્રદેશ જોયો, શૂન્યનો ગણ જોયો અને પછી આપણે વિધેયોના ગ્રાફ પ્લોટ કરવાની શરૂઆત કરી. આજે પણ આપણે કેટલાક બીજા બધા વિધેયના ગ્રાફ પ્લોટ્સ કરીશું, રાઈટ? ગ્રાફ્સને પ્લોટ કરીશું પ્લસ પાઈ સાથેનું રૂપાંતર, π/2 સાથેનું રૂપાંતરની ચર્ચા કરીશું. ત્યારબાદ કેટલાક એંગલ વિશે ચર્ચા કરીશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રની ઇક્વેશન્સની વાત કરીશું. બરાબર? તો ડિપેન્ડ કરે કેટલો ટાઈમ આપણા જાય છે. ઓકે, બટ જે પણ સેશન હશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન હશે. આની પહેલાનું પણ સેશન ઇમ્પોર્ટન્ટ હતું, આ પણ ઇમ્પોર્ટન્ટ હશે, અને આના પછીનું જ્યાં સુધી આ ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી, બરાબર, બધા જ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો બહુ કેરફુલી સમજજો. બરાબર છે? સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ચલો, તો લાસ્ટ સેશનની અંદર આપણે ભાઈ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના ગ્રાફની વાત કરી હતી અને એમાં આપણે સાઇન અને કોસનો ગ્રાફ જોયો હતો. એ સિવાય આપણે પ્રદેશની પણ ચર્ચા કરી, વિસ્તારની પણ ચર્ચા કરી, શૂન્યનો ગણ પણ જોયો, રાઈટ? આ બધા પોઈન્ટ્સ આપણે કવર અપ કરી લીધા છે. તો હવે આપણે વાત કરીએ ટેનનો ગ્રાફ. બહુ ધ્યાનથી સમજો. તો કે y બરાબર tan x નો ગ્રાફ. હવે પહેલું તો જ્યારે તમે y બરાબર tan x નો આલેખ પ્લોટ કરવા જાઓ છો ત્યારે તમારા માટે સૌથી અગત્યનું શું છે? તો કે tan x નો આલેખ -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ સુધી જાય. સમજો, એટલે એનો વિસ્તાર -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ છે. સમજો. હવે હું અહીંયા કેટલીક લાઈન પ્લોટ કરું, સમજો. નોર્મલી ડોટેડ લાઈન પ્લોટ થાય, પણ એ ડોટેડ લાઈન પ્લોટ કરવામાં વધારે ટાઈમ બગડે, એટલે હું સ્ટ્રેટ લાઇન્સ જ લઈ લઉં છું. સમજો. હવે આ એવી લાઇન્સ બતાવું છું કે જ્યાં આગળ તમારા tan વિધેયનો આલેખ અસ્તિત્વ નહીં ધરાવશે. કારણ કે આપણે જ્યારે tan નો પ્રદેશ ડ્રો કરેલો ને, બરાબર, તો આપણે એવા tan ના પ્રદેશમાં લખેલું હતું કે tan વિધેય r પર વ્યાખ્યાયિત નથી. સમજો, tan વિધેય એ r - π/2 પર વ્યાખ્યાયિત છે, કે 2k + 1 π/2. તમે જુઓ કે ભાઈ r માંથી 2k + 1 π/2 એટલે કે તમે જે પણ પોઈન્ટ π/2 ના ગુણકમાં આવે છે એ પોઈન્ટ્સ પર તમારું tan વિધેય વ્યાખ્યાયિત નથી. એટલે એનો મીનિંગ શું થયો કે ધારો કે આ તમારી રેખા π/2 ની, એટલે આ π/2 નો પોઈન્ટ થયો. જોજો, આ 0 છે, આ π/2 છે, આ 3π/2 છે. બરાબર છે? અહીંયા -π/2 હોય અને અહીંયા સોરી -3π/2 છે. ચાલો, બીજું આપણે એવું જોયું કે ભાઈ tan નો જે ગ્રાફ છે, બરાબર, tan નો જે ગ્રાફ છે તેના શૂન્યનો ગણ π નો ગુણક છે. એટલે જો મારે tan નો ગ્રાફ લેવો હોય તો બહુ ધ્યાનથી સમજજો. tan નો ગ્રાફ આ રીતે જશે. સોરી, આ રીતે જાય. વચ્ચે સ્પેસ થોડી વધારે છૂટી ગઈ, બાકી એકદમ સિમેટ્રિક ગ્રાફ હોય. સમજો, એટલે આ 0 પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ π હોય, એટલે એક્ઝેક્ટ, સમજો, એક્ઝેક્ટ π/2 અને 3π/2 ની વચ્ચે કશે π પોઈન્ટ આવે, એક્ઝેક્ટ. તો એ π પર એનો જવાબ કેવો હશે? 0 હશે. એવું જ -3π/2 અને -π/2 ની વચ્ચે -π હોય તો ત્યારે પણ એનો ગ્રાફ એક્ઝેક્ટ આમ 0 પર હોય. સમજો, એટલે આ જે વચ્ચે આટલો લેન્થ, બહુ બ્રોડ પોર્શન છે ને, બ્રોડ ની હશે, એકદમ આટલો શ્રિંક જ હશે. પણ આ જરા ફિગર આઉટ મારાથી થોડું પ્રોપર નથી થયું. બરાબર? હજુ એની આગળ જાઓ એટલે તમને ગ્રાફ આ રીતે કંઈક મળશે. એવું અહીંયા પણ તમે જો તો ગ્રાફ કંઈક આ રીતે મળશે. એટલે કહેવાનો મીનિંગ એ છે કે π/2 અને 3π/2 ના પોઈન્ટ પર એ કોન્સ્ટન્ટ આગળ વધ્યા જ કરશે, પણ ક્યારે પણ એ 3π/2 કે π/2 ની લાઈનને ટચ કરવાનું નથી. બીજું, આ પોઈન્ટ મેં જેમ કીધો તેમ કે આ π હોય, અહીંયા 2π હોય, બરાબર, તો અહીંયા તમારી લાઈન છે ને 5π/2 વાળી હશે. કઈ લાઈન હશે ભાઈ? 5π/2 ની લાઈન હશે. એવું જ અહીંયા તમારો આન્સર -π, આ તો 0 છે જ, અહીંયા -2π.
બીજો ઓબ્ઝર્વ કરો, કોન્સ્ટન્ટ ગ્રાફ વધે જ છે જુઓ, અને આપણે એવું ચેક કરેલું ટેબલમાં કે કોસ એ દરેક ચરણમાં વધતું વિધેય છે. દેખાય ભાઈ? પ્લસ માઇનસ બી જુઓ, પહેલા ચરણમાં જવાબ પ્લસ, પહેલા ચરણમાં જવાબ પ્લસ એટલે 0 થી π/2 ની વચ્ચે, 0 થી લઈને π/2 ની વચ્ચે tan નો ગ્રાફ ધનમાં છે. પછી π/2 થી લઈને π ની વચ્ચે તમારો ગ્રાફ ઋણ ડાયરેક્શનમાં જાય છે. π થી 3π/2 માં પાછો એ ધન ડાયરેક્શનમાં જાય છે. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, રાઈટ? સો આ તમારા tan નો ગ્રાફ થયો, બરાબર? ત્યાર પછી tan પછી આપણે ચેક કરીએ cot નો ગ્રાફ. જોજો, y બરાબર cot x, y બરાબર cot x નો આલેખ. તો y બરાબર cot x ના ગ્રાફ માટે ચલો, તો અહીંયા આપણે લાઈન લઈએ π/2 ની, બરાબર છે? સોરી, પાઈ ની લાઈન લઈ લઈએ, આ પાઈ, આ 2π, બરાબર? એવું જ અહીંયા -π, અહીંયા -2π. એનું કારણ સમજાવો. હવે મારે અહીંયા લાઈન છે 0 ની, આ લાઈન છે પાઈ, આ લાઈન છે 2π, અહીંયા -π, અહીંયા -2π. કોટ નો જે ગ્રાફ હશે એ 0 થી ઘટીને આ રીતે આવશે, પછી અહીંયાથી ઘટીને આ રીતે આવશે, પછી અહીંયાથી ઘટીને આમ, અહીંયાથી ઘટીને આમ, આ રીતે. હવે સર આ જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન આવ્યા તે કયા આવ્યા? તો કે ભાઈ અહીંયા 0 થી π ની વચ્ચે આવે π/2, π અને 2π ની વચ્ચે આવે 3π/2, -π અને 0 ની વચ્ચે આવશે -π/2, અહીંયા આવશે -3π/2. સર કેમ આવું કર્યું? તો ભાઈ તું ઓબ્ઝર્વ કર કે કોટ નો ગ્રાફ kπ પર વ્યાખ્યાયિત નથી. જોતો જજે, કોટ નો ગ્રાફ kπ પર વ્યાખ્યાયિત નથી. દેખાય? એટલે જેટલા પણ પાઈ ના ગુણિત 0, π, 2π, 3π, 4π, બરાબર, -π, ત્યાં આગળ તમારો ગ્રાફ અપ ટુ ઇન્ફાઇનાઇટ જાય છે. એ ક્યારે પણ એને ટચ નહીં કરશે. પાછું શૂન્યનો ગણ કયો લીધેલો આપણે? તો કે 2k + 1 π/2. જુઓ, π/2, 3π/2, -π/2, -3π/2, આ બધા પોઈન્ટ પર તમારા કોટનો ગ્રાફ 0 જવાબ આપે છે. હંમેશા કોટ ઘટતું વિધેય છે. દેખાય છે ગ્રાફ ઉપરથી નીચે તરફ જાય છે, તો ઘટતું વિધેય છે એવું પણ ખબર પડી. પાછું 0 થી π/2 માં ગ્રાફ ઉપર તરફ એટલે ધન દિશા તરફ, π/2 થી π માં નીચે x અક્ષની નીચે, એટલે અહીંયા ધારો કે હું x અક્ષ કહી દઉં તો એ પણ સમજમાં આવી જાય કે ભાઈ x અક્ષની નીચે એટલે ઋણ ડાયરેક્શન, તો π/2 થી π માં ઋણ, પછી પાછું π થી 3π/2 ત્રીજું ચરણ એટલે જવાબ ધન. બરાબર છે? સો હોપ કે ગ્રાફ પણ તમને સમજ પડતો હશે. ને આ જ ગ્રાફ પર ને આપણે કેવી રીતે પ્લોટ કર્યો, જે આપણે લાસ્ટ સેશનની અંદર જેટલા પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા એનો યુઝ કરીને. ચાલો જુઓ આગળ. ત્યારબાદ y બરાબર sec x નો આલેખ જોઈએ. sec x નો આલેખ, તો sec x ના આલેખ માટે પણ પહેલા ઓકે, આપણે 0 થી 2π ના અંતરાલની જ વાત કરીએ, બરાબર છે? તો આ 0 છે, અહીંયા જે પોઈન્ટ છે એ π/2, અહીંયા 3π/2, બરાબર છે? ને અહીંયા કશે 2π જશે, એવું જ અહીંયા -π/2, અહીંયા -3π/2. હવે કોસના ગ્રાફ માટે હું એક અહીંયા લાઈન બનાવી દઉં ડોટેડ. આ જે લાઈન છે ભાઈ, આ 1 ની લાઈન છે. એવી જ અહીંયા નીચે જે છે એ -1 ની લાઈન છે. સમજો, બરાબર છે? પોઈન્ટ્સ આપી દઈએ 0, π/2,
3π/2 તો π/2 થી 3π/2 ની વચ્ચે કશે આન્સર પાઈ હશે બરાબર છે પછી અહીંયા -π/2 બરાબર અહીંયા -3π/2 અને અહીંયા કશે -π હશે હવે બહુ ધ્યાનથી સમજો કોસેક નો આન્સર 0 પર 1 π/2 પર ઇન્ફાઇનાઇટ એનો મીનિંગ કે તમારો જે ગ્રાફ છે એ આ રીતે આવશે સેકનો હવે તો કે π/2 થી લઈને 3π/2 માં પાછો જે ગ્રાફ છે એ કંઈક આ રીતે આવશે નીચે હવે પાછી મારાથી સેમ મિસ્ટેક થઈ ગઈ સોરી આ જે ડિફરન્સ છે તે બહુ મોટો થઈ ગયો જસ્ટ અ મિનિટ હા ઓકે સોરી ફોર ધ ફિગર સમજો હવે શું કહેવા માંગુ છું તે કે અહીંયા ધારો કે આપણે થોડું ડિસ્ટન્સ π/2 જેટલા ડિસ્ટન્સ પર અહીંયા આ π/2 ની રેખા આ -π/2 ની રેખા -π/2 એટલે અહીંયા તમારો જે પોઈન્ટ છે એ π/2 અને અહીંયા તમારો પોઈન્ટ -π/2 પછી અહીંયા 3π/2 તો એવું જ અહીંયા -3π/2 હવે π/2 ને 3π/2 ની વચ્ચે પાઈ આવે અહીંયા -π આવશે પછી 3π/2 થી તમે આગળ જાઓ એટલે અહીંયા તમારો જવાબ 2π અને અહીંયા તમારો જવાબ -2π આપણે -2π થી લઈને 2π સુધીમાં જ ગ્રાફ જોઈએ છે હવે બહુ ધ્યાનથી સમજો મેં જેમ પહેલા કીધું કે અહીંયા હું એક લાઈન બનાવું જે છે 1 ની લાઈન અહીંયા નીચે જે હું લાઈન બનાવીશ એ છે -1 ની લાઈન બરાબર કારણ કે મને એવું ખબર છે કે સેકનો જે વિસ્તાર છે એ 1 થી ઉપર અને -1 થી નીચે ચલો આ 1 છે તો -π/2 થી π/2 માં તમારો ગ્રાફ સેકનો આ રીતે જશે એવું જ -π/2 થી 3π/2 માં તમારો જે ગ્રાફ છે સેકનો તે આ રીતે જશે ફરીથી 3π/2 થી 2π તો 2π પર આવશે એટલે એનો જવાબ 1 થઈ જશે હા જો આગળ જાય એવું જ અહીંયા જે ગ્રાફ છે એ તમારો આ રીતે આવશે -π પર આન્સર -1 અને અહીંયા 2π પર તમે જ્યારે વિચારશો તો અહીંયાથી લઈને -2π પર આન્સર અહીંયા 1 આવો ગ્રાફ બનશે સમજો શું ઓબ્ઝર્વ કર્યું આ જે તમે લાઈન બોલ્યા એ બોલ્યા તમે y બરાબર 1 ની આ લાઈન બોલ્યા તમે y બરાબર -1 ની બરાબર છે એટલે તમે ઓબ્ઝર્વ કરો કે 0 પર તમારા વિધેયનો જવાબ 1 હતો પાઈ પર તમારા વિધેયનો જવાબ -1 છે અહીંયા -π પર તમારા વિધેયનો જવાબ -1 છે 2π પર પણ જવાબ પાછો +1 અહીંયા -2π પર પણ જવાબ પાછો +1 તો બાકીનું ચેક કરો કે બાકીનો ગ્રાફ 1 થી ઉપર તરફ જ જાય છે જુઓ તમે y બરાબર 1 ની બધો ગ્રાફ ઉપર તરફ લીધો અને y બરાબર -1 ની બધો ગ્રાફ નીચે તરફ લીધો ઓકે જસ્ટ અ મિનિટ બરાબર સો થોડું કોમ્પ્લિકેટેડ છે બટ જો તમે આ પ્રદેશ વિસ્તાર સહપ્રદેશની ધ્યાનમાં લઈને કરશો ને તો તમને બહુ સિમ્પલ વેમાં સમજમાં આવી જશે જો આપણે પાછો એકાદ સેકનો ગ્રાફ જોઈએ એટલે ખ્યાલ આવે સેક પરથી સોરી કોસેકનો ગ્રાફ લઈએ તો y બરાબર કોસેક x નો ગ્રાફ સ્કેલ વગર થોડું ડાયમેન્શનમાં પ્રોબ્લેમ આવી જાય એટલે કદાચ કોમ્પ્લિકેશન્સ લાગે ચલો આ y અક્ષ આ x અક્ષ ચલો આ 0 અહીંયા પાઈ ની લાઈન અને અહીંયા 2π ની લાઈન હવે આ લાઈનમાં પણ પાઈ કે 2π કેમ આવે તે તમને ખ્યાલ આવવો જોઈએ હા ભાઈ અહીંયા -π ની લાઈન અને અહીંયા -2π ની લાઈન બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે હું કેમ સાઈન તમે ઓબ્ઝર્વ કરો tan હા સેક અને સોરી કોસ અને સાઈન કોસેક અને સાઈનમાં આપણે પાઈ ને પિક્ચરમાં લીધું એટલે અહીંયા પાઈ ની લાઈન છે અહીંયા 2π ની લાઈન છે બરાબર છે અહીંયા 0 છે આ -π છે ને અહીંયા -2π છે ચાલો અહીંયા ફરીથી આપણે એક ડોટેડ લાઈન લઈ લઈએ થોડી નીચેથી લઈએ
આ તમારી y બરાબર 1 ની રેખા થઈ ગઈ, આ y બરાબર -1 ની લાઈન થઈ ગઈ. ચલો આ પાઈ 0 અને પાઈ ની વચ્ચે પોઈન્ટ હોય π/2, અહીંયા પોઈન્ટ હોય π/2, અહીંયા પોઈન્ટ હોય -π/2 અને અહીંયા પોઈન્ટ હશે -3π/2. બહુ ધ્યાનથી સમજજો. કોસેક નો ગ્રાફ 0 થી પાઈ માં ઘટીને આ રીતે મળશે. અહીંયા π/2 પર જવાબ 1 આપશે. પાઈ થી વધીને 3π/2 સુધી ને પછી 2π પર પાછું ઘટશે, તો અહીંયા 3π/2 પર જવાબ -1 આપશે. એવું જ સેમ વે 0 થી લઈને ઘટીને એટલે કે -π થી જો હું સ્ટાર્ટ કરું તો વધીને -π/2 પરથી પાછો ઘટશે, એટલે અહીંયા પાછો જવાબ આપશે -π/2 આગળ -1, બરાબર છે. અને -3π/2 પર એનો જવાબ +1, તો ફરીથી આ રીતે ગ્રાફ મળશે તમને. અહીંયા -3π/2 પર જવાબ, અહીંયા π/2 પર જવાબ. સમજો હવે કેમ આવું ખબર પડી? તો આપણને બધાને ખબર છે કે સેક નો જવાબ પાઈ પર વ્યાખ્યાયિત નથી, એટલે કે જેટલા પણ પાઈના ગુણિત છે. કેમ? કારણ કે કોસેક જે છે, કોસેક બરાબર 1/sin થાય. હવે જે પોઈન્ટ પર sin 0 એ પોઈન્ટ પર કોસેક વ્યાખ્યાયિત નથી. તો sin 0 કયા પોઈન્ટ પર 0 છે? તો કે પાઈ પર 0 છે, 2π પર 0 છે. તો પાઈ પર એનો ગ્રાફ જયા જ કરશે, પણ ક્યારે પણ એ પાઈની રેખાને ટચ કરવાનો નથી. સેમ વે તમે સેકમાં ઓબ્ઝર્વ કરો તો સેકમાં પણ એવું જ છે. સેક એટલે આપણે શું બોલેલા? તો કે 1/cos, અને cos કયા પોઈન્ટ પર 0? તો કે π/2. તો જેટલા પણ π/2 ના મલ્ટીપલમાં, કે આ π/2 ની લાઈન, આ 3π/2 ની લાઈન, તો એ પોઈન્ટ પર ક્યારે પણ સેકનો ગ્રાફ ટચ નહીં કરશે, પણ પેરેલલી અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જયા જ કરશે. બરાબર છે. સો હોપ કે તમને આ બધા પોઈન્ટ ક્લિયર થયા હોય. બરાબર છે. આ શું ચર્ચા કરી આપણે? 6 વિધેયના ગ્રાફની ચર્ચા કરી. સમજો. હવે તો કે ગ્રાફની ચર્ચા કર્યા પછી શું? તો કે ભાઈ π/2 અને પાઈ સાથેનું રૂપાંતર. સમજો. તો સૌથી પહેલા આપણે વિચારીએ પાઈ સાથેનું રૂપાંતર. પાઈ સાથેનું રૂપાંતર. હવે બહુ ધ્યાનથી સમજો. જ્યારે વિધેયનું પાઈ સાથે રૂપાંતર હોય, જ્યારે વિધેયનું પાઈ સાથે રૂપાંતર હોય તો વિધેય બદલાતું નથી, ત્યારે વિધેય એઝ ઇટ ઇઝ રહે. એટલે કે સમજો, ધારો કે આપણે ચરણની ચર્ચા કરી લઈએ. બહુ ધ્યાનથી સમજો કે ભાઈ આ જે છે એ પ્રથમ ચરણ થયું, બરાબર? આ ફર્સ્ટ, આ સેકન્ડ, પછી અહીંયા થર્ડ અને ફોર્થ. ધારો કે કોઈ એક ખૂણો આલ્ફા છે. સમજો અહીંયા જે પોઈન્ટ છે 0 2π, આ બધા પોઈન્ટને તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો? અહીંયા આપણે લખી દઈએ 2kπ, બરાબર? તો જો હું પહેલા ચરણમાં આલ્ફાને લઈ જાઉં એટલે ખૂણો મારો બને 2kπ પ્લસ આલ્ફા. બહુ ધ્યાનથી સમજો. અને ચોથા ચરણમાં લાવવું હોય તો મારાથી બોલાય 2kπ માઇનસ આલ્ફા. તો અહીંયા ખૂણો કેટલો બને? તો કે અહીંયા બન્યું તમારું પાઈ, 3π, 5π, 7π, 9π, 11π, બધા અયુગ્મ પોઈન્ટ બન્યા. તો અહીંયા તમે કહેશો 2k પ્લસ 1π. ચેક કરો. તમે k બરાબર 0 મૂકો તો પાઈ, k બરાબર 1 મૂકો તો 3π, k બરાબર 2 મૂકો તો 5π. સમજમાં આવે? તો જો ખૂણો બીજા ચરણમાં છે તો એને તમે 2k પ્લસ 1π માઇનસ આલ્ફા બોલશો. અને જો ત્રીજા ચરણમાં છે તો એને તમે 2k પ્લસ 1 પાઈ પ્લસ આલ્ફા બોલશો. સમજો. એટલે હવે જો હું એમ કહું કે, બહુ ધ્યાનથી સમજો, કે ધારો કે તમારું એક ટેબલ આપણે બનાવવું હોય કે ભાઈ 2k પાઈ પ્લસ આલ્ફા, એટલે કયું ચરણ જશે? પ્રથમ ચરણમાં જશે. પછી કોઈ કહે કે 2k પ્લસ 1 પાઈ પ્લસ આલ્ફા, તો એ બીજા ચરણમાં જશે, બીજું ચરણ. પછી કોઈ કહે કે સોરી માઇનસ આવશે અહીંયા, સમજો. પછી કોઈ કહે કે 2k પ્લસ 1 પાઈ પ્લસ આલ્ફા, તો એ કયું ચરણ થઈ ગયું ભાઈ? ત્રીજું ચરણ થઈ ગયું.
અને છેલ્લે કોઈ એમ કે 2k પાઈ માઇનસ આલ્ફા, તો એ ચોથું ચરણ થયું. હવે ધારો કે અહીંયા ચારે ચાર વિધેય લઈ લઈએ, 6 એ 6 વિધેય. સાઇન વિધેય એટલે કે સાઇન આલ્ફા, કોસ આલ્ફા, ટેન આલ્ફા, કોટ આલ્ફા, સેક આલ્ફા, કોસેક આલ્ફા. સમજો. હવે કોઈ એમ કહે છે કે તમે એક વસ્તુ સમજો, આપણને બધાને જ ખબર છે કે ધારો કે અહીંયાથી કોઈ ખૂણો આલ્ફા જેટલો બને, તો એક આખું પરિભ્રમણ પૂરું કરી દે તો પાછો 2π જેટલો આલ્ફા એડ થયો. પાછું એક પરિભ્રમણ પૂરું કરી દે તો પાછું 3π પ્લસ આલ્ફા જેટલું થયું. સમજમાં આવે? એટલે કે જો સાઇનના π/3 નું મૂલ્ય મળતું હોય, સમજો, એટલે કે સાઇન દ્વારા એક ખૂણો 60 ડિગ્રીનો બન્યો, તો એક આખું રિવોલ્યુશન પૂરું કરીને પણ પાછો 60 ડિગ્રી જેટલો ખૂણો, એટલે કે 2π પ્લસ 60 ડિગ્રી, એટલે કે સાઇન 2π પ્લસ π/3. બોલો, પાછું એક આખું રિવોલ્યુશન પૂરું કરો એટલે અહીંયા 4π આવ્યું, તો સાઇન 4π પ્લસ π/3. હા કે ના? તો જે તમારી સ્ટાન્ડર્ડ વેલ્યુ હતી એ જ વેલ્યુ અહીંયા રિપીટ થાય ને, કે જે ખૂણો 60 ડિગ્રીનો હતો એ જ આખું રિવોલ્યુશન ફરીને પણ પાછો 2π માં એડ થયો, તો પણ વેલ્યુ તો પાછા આવ્યા તો એક પોઝિશન પર ને, પણ એક રોટેશન ફરીને, બીજું રોટેશન ફરીને, તો પણ દર વખતે કે એટલા બધા એંગલની વેલ્યુ થોડી યાદ રાખવાની. તો હવે એનો મિનિંગ શું થયો કે ભલે સાઇન π/3 બોલો છો, કે સાઇન 2π પ્લસ π/3 બોલો છો, કે સાઇન 4π પ્લસ π/3 બોલો છો, આ બધાની જ વેલ્યુ સેમ થશે. કેમ? કારણ કે રૂપાંતર કોની સાથે થાય છે? પાઈ સાથે થાય છે. એટલે મેં કીધું કે ખૂણો બદલાતો નથી. બીજું 2π 4π માં પ્લસ કરીને ખૂણો કયા ચરણમાં જાય છે? પહેલા ચરણમાં જાય છે, ને પહેલા ચરણમાં સાઇન કેવું વિધેય છે? ધન વિધેય છે. તો આ બધી વાર્તા પરથી તમને હું એમ સમજાવું, ધ્યાનથી સમજો, કે જો અહીંયા સાઇન 2k પાઈ પ્લસ આલ્ફા હશે તો સાઇન આલ્ફાનો જવાબ સાઇન આલ્ફા જ થશે. તો પછી સર આ 2k પ્લસ 1π માઇનસ આલ્ફાનો મિનિંગ શું? તો ભાઈ બીજું ચરણ છે, તો બીજા ચરણમાં પણ સાઇન આલ્ફા જ થશે. એટલે ધારો કે કોઈ એમ કહે કે તું ભાઈ સાઇન 3π/4 નો જવાબ શોધ, તો તને નથી આવડતો તો તું શું કરશે? તો કે સર હું પાઈ માઇનસ π/4 લખીશ. જો હવે મને એવું ખબર છે કે પાઈ એટલે મારો પોઈન્ટ અહીંયા આવે, એમાંથી π/4 બાદ કરો એટલે કયા ચરણમાં ગયો? બીજા ચરણમાં. તો જો પાઈ માઇનસ π/4 કરવાથી 3π/4 મળે છે અને મને આ 3π/4 નો જવાબ નથી આવડતો, તો હું આનો ઉપયોગ કરીશ કે સાઇન પાઈ માઇનસ π/4. પાઈ સાથેનું રૂપાંતર એટલે સાઇન નું સાઇન જ થાય. પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન, તો એનો મિનિંગ કે અહીંયા મારો ખૂણો સાઇન π/4 જ થયો. એટલે મેં અહીંયા લખ્યું સાઇન આલ્ફા. પણ ધારો કે ત્રીજું ચરણ આવે છે તો મારો ખૂણો થઈ જશે માઇનસ સાઇન આલ્ફા. ચોથું ચરણ આવે છે તો પણ મારો ખૂણો થઈ જશે માઇનસ સાઇન આલ્ફા. એટલે કે જો અહીંયા સાઇન આલ્ફા ને બદલે 2k પાઈ પ્લસ આલ્ફા કરવામાં આવે તો એનો જવાબ થઈ જશે સાઇન આલ્ફા. જો 2k પ્લસ 1π માઇનસ આલ્ફા કરવામાં આવે તો પણ આન્સર સાઇન આલ્ફા. પણ ત્રીજું ચરણ, ધારો કે કોઈ કે સર 5π/4 વિચાર, તો તું શું કહેશે? તો કે તું એને કહેશે પાઈ વત્તા π/4. જો ચેક, હા કે ના? પાઈ ક્યાં આવે? તો કે પાઈ આવ્યું અહીંયા આ પોઈન્ટ પર, પ્લસ π/4 એટલે કયા ચરણમાં ગયું? ત્રીજા ચરણમાં ગયું. તો ત્રીજા ચરણમાં જો તારે 5π/4 ની વેલ્યુ π/4 ના રિસ્પેક્ટમાં લખવી હોય તો તારે શું મૂકવું પડશે? આગળ માઇનસ સાઇન મૂકવી પડે. કેમ? તો કે પાઈ સાથેનું કન્વર્ઝન છે એટલે સાઇન નું સાઇન, પણ ત્રીજા ચરણમાં છે અને ત્રીજા ચરણમાં સાઇન ની વેલ્યુ કેવી છે? ઋણ છે. એટલે તું માઇનસ સાઇન આલ્ફા મૂકશે. હવે આ બધાને તમારે જો સમજવું હોય ને ભાઈ, તો જીઓમેટ્રિકલી પણ તમે બધાને સમજી શકો. જેમ કે શું કહેવા માંગુ છું તે બહુ ધ્યાનથી સમજજો. એક વિષય એક્સપ્લેન કરું એટલે બાકીના બધા વિષય તમને સમજમાં આવે. ચાલ જોજે ફટાફટ. ધારો કે આ તારું ચરણ આપણે બનાવી લઈએ. જોજે, આપણને ત્રિકોણમિતીય બિંદુ ખબર હતી કે ધારો કે આ XY છે, બરાબર છે, આ આલ્ફા છે. તું વિચાર આટલું અંતર કેટલું કહેવાય? Y જેટલું કહેવાય, બરાબર? તો તું સાઇન આલ્ફા બોલતો તો સામેની બાજુ
છેદમાં કર્ણ એટલે સાઇન આલ્ફા બરાબર y બોલતો હતો. હવે તું આ જે એંગલ છે આલ્ફા એને તું બીજા ચરણમાં શિફ્ટ કર અહીંયા. બહુ ધ્યાનથી સમજજે. બરાબર. તો નિયમ પ્રમાણે જો આ આલ્ફા હોય તો આ પણ આલ્ફા જ બને. હા કે ના? અથવા તો એ વિચાર કે ભાઈ ધારો કે આ જેટલું તારી હાઈટ અહીંયા છે બોલ એટલી જ હાઈટ અહીંયા પણ બની તો આ પણ y જ થઈ ગયું. જો આ ખૂણો આલ્ફા હોય અને મને આ ખૂણાની વાત કરવી હોય તો આ પણ ખૂણો કેટલો થવાનો? આલ્ફા જ થવાનો. અને આ આખો ખૂણો પાઈ હોય, સમજીએ, આ આખો ખૂણો પાઈ હોય, આ આલ્ફા થયો તો એક્સ અક્ષને સંદર્ભમાં વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? વચ્ચેનો ખૂણો આટલો ખૂણો કેટલો કહેવાય? પાઈ માઇનસ આલ્ફા કહેવાય કે નહીં કહેવાય? હા કે ના? તો જો તું ત્રિકોણમિતીય બિંદુની વાત કરે, બહુ ધ્યાનથી સમજજે, હે પાછો ગુજરાતી ભાષામાં બોલું, કે જો મારું પોઈન્ટ અહીંયા શિફ્ટ થયું, અહીંયા આટલી જ હાઈટ છે, y જેટલી જ હાઈટ છે, તો જો આ આલ્ફા બન્યો તો આ ખૂણો કેટલો બને? ધારો કે જો આને હું કોસ આલ્ફા અને સાઇન આલ્ફા કહેતો હોઉં તો અહીંયા જે બિંદુ બનશે તે કેટલું બનશે? તો કે મારે એક્સ અક્ષના સંદર્ભમાં આટલો ખૂણો લેવાનો. હવે આ ખૂણો કયો? તો કે આટલા ખૂણાને હું કહીશ પાઈ માઇનસ આલ્ફા. બોલ હા કે ના? બરાબર. તો મારે શું બનાવવું પડે? કોસ પાઈ માઇનસ આલ્ફા અને સાઇન પાઈ માઇનસ આલ્ફા બનાવવું પડે. પણ મને એવું ખબર પડે છે કે સાઇન પાઈ માઇનસ આલ્ફા એટલે તો આટલી જ હાઈટ મળવાની ને. તો સાઇન પાઈ માઇનસ આલ્ફા નો જવાબ પણ y જ મળે છે. જો આ પણ y, આ પણ y, તો આ બંને એકના એક જ થયા. પણ જ્યારે કોસની વાત તું કરે, ધ્યાનથી સમજ, કોસની વાત કરે તો આ અંતર x હતું ને આ અંતર માઇનસ x થવાનું કે નહીં? તો તું કોસ પાઈ માઇનસ આલ્ફા બરાબર કોસ આલ્ફા લખી શકશે? તો કે ના. કેમ? કારણ કે કોસ આલ્ફા બરાબર x હતું અને કોસ પાઈ માઇનસ આલ્ફા બરાબર માઇનસ દિશામાં, એટલે કે કેટલું થશે આનો જવાબ? માઇનસ x હશે. તો તારે જ્યારે કોસ પાઈ માઇનસ આલ્ફા બરાબર કોસ આલ્ફા કમ્પેર કરવું હોય તો તારે માઇનસ સાઇન મૂકવી પડે. એટલે અહીંયા જ્યારે કોસ 2k પાઈ માઇનસ આલ્ફા લખશે તો બીજું ચરણ એટલે માઇનસ કોસ આલ્ફા થયું. પણ પહેલા ચરણમાં તો તારું કોસ આલ્ફા જ એંગલ બનશે. હવે ત્રીજું ચરણ આવે તો શું કરશે તું કોસ માટે? ધારો કે તારી પાસે ત્રીજું ચરણ આવ્યું તો ત્રીજા ચરણમાં તને ખબર છે કે કોસ ઋણ છે એટલે પાછું માઇનસ, અને ચોથા ચરણમાં તો કોસ ધન જ છે એટલે કોસ આલ્ફા જ એઝ ઇટ ઇઝ. સમજો. આ બધાને જ્યારે દાખલાના સ્વરૂપમાં આપણે સમજવાનું હશે ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ દરેકે દરેક વસ્તુ. પણ આ જીઓમેટ્રિકલી જે તમને મેં આ ત્રિકોણ પરથી સમજાવ્યું એ સમજમાં આવી ગયું હોય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે? ત્રિકોણ બનાવીને. બાકી આ સેમ વસ્તુ યાદ કરો, આપણે સંકર સંખ્યામાં પણ ભણ્યા છીએ. જે આપણે પેલું મુખ્ય કોણાંકની વાત કરેલી કે પહેલા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક આલ્ફા, બીજા ચરણમાં હોય તો પાઈ માઇનસ, ત્રીજા ચરણમાં હોય તો માઇનસ પાઈ પ્લસ, ચોથા ચરણમાં હોય તો માઇનસ. બસ એ જ કન્સેપ્ટનો અહીં અમે ઉપયોગ કર્યો છે. તો હવે એવું ડાયરેક્ટ બોલો tan વિશે. પહેલા ચરણમાં હોય તો tan નું tan જ, બીજામાં હોય તો માઇનસ, ત્રીજામાં હોય તો પ્લસ, ચોથામાં હોય તો પાછું માઇનસ. કેમ? કારણ કે ભાઈ tan બીજા ને ચોથામાં ઋણ વિધેય છે. તો સેમ વે કોટ નું પણ એવું જ થશે. કોટ આલ્ફા માઇનસ કોટ આલ્ફા પ્લસ કોટ આલ્ફા માઇનસ કોટ આલ્ફા. સેક નું બિહેવિયર સેમ કોસેક કોસ જેવું. તો અહીંયા સેક આલ્ફા માઇનસ સેક આલ્ફા માઇનસ સેક આલ્ફા અને અહીંયા પ્લસ સેક આલ્ફા. ચોથું કોસેક નું સેમ સાઇન જેવું. તો કોસેક નું કોસેક આલ્ફા માઇનસ કોસેક આલ્ફા અને માઇનસ કોસેક આલ્ફા. ફરીથી જો એક એક્ઝામ્પલ, સિમ્પલ વેનું એક એક્ઝામ્પલ સમજાવું જેથી વધારે ક્લિયર થાય. કોઈ પૂછે કે કોસેક 13 પાઈ બાય 4 નો જવાબ આપ. સર મને નથી આવડતો. તો તું શું કરશે? તને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તો ખબર છે ને, 30 ડિગ્રી 45 ડિગ્રી, પાઈ બાય 4 એટલે 45 ડિગ્રી થયું. તો સર હું આવું લખું તો ચાલે કે 13 પાઈ બાય 4 એટલે 12 પાઈ પ્લસ પાઈ ના છેદમાં 4. હા ચાલે. તો કોસેક બોલો 12 પાઈ બાય 4 એટલે 3 પાઈ
પ્લસ પાઈ બાય 4 થાય કે નહીં થાય? હા થાય. બોલો 3 પાઈ એટલે કયું ચરણ આવ્યું ભાઈ? 3 પાઈ પ્લસ એટલે વિચાર 2k પ્લસ 1 પાઈ પ્લસ આલ્ફા આવ્યું કે નહીં આવ્યું? હા કે ના? અને એનો જવાબ તારો માઇનસ, તો તું 3 પાઈ પ્લસ લખે તો એનો મીનિંગ કે મારે માઇનસ કોસેક પાઈ બાય 4 લખવું પડે, કારણ કે 3 પાઈ એટલે અહીંયા આવશે, એમાં તું પાઈ બાય 4 જેટલું ઉમેર, એટલે તું કયા ચરણમાં આવ્યો? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં કોસેક નું મૂલ્ય ઋણ, તો એનો મીનિંગ કે મારે માઇનસ સાઇન મૂકવી પડે. અને હવે કોસેક પાઈ બાય 4 નો જવાબ કેટલો છે? તો કે 1/√2. એટલે ફાઇનલ આન્સર તારો -1/√2. સમજ? એટલે હવે આનો મીનિંગ શું થાય ખબર? આનો મીનિંગ એવો થાય કે ભાઈ પહેલા કોસ આ જે એંગલ છે એને એક પરિભ્રમણ પૂરું કર્યું આખું, પછી બીજું પરિભ્રમણ અહીંયા સુધી પહોંચ્યો, એટલે અહીંયા 3 પાઈ જેટલો ખૂણો બનાવ્યો, ને એ પહોંચ્યા પછી કેટલા એંગલ સુધી ફર્યો? તો કે પાઈ બાય 4 સુધી ફર્યો. એટલે એક આખું પરિભ્રમણ ફર્યો, બીજું પરિભ્રમણ 2 પાઈ થી લઈને 3 પાઈ સુધી એને ચાલુ કર્યું, અને 3 પાઈ થી પછી પ્લસ પાઈ બાય 4 જેટલું કર્યું. તો આ જે પાઈ બાય 4 છે તે, અને પહેલા ચરણનો જે પાઈ બાય 4 છે, બહુ ધ્યાનથી સમજજે, પહેલા ચરણનો જે પાઈ બાય 4 છે તે બંને એકબીજાના કેવા થવાના? અભિકોણ જ થવાના કે નહીં? પણ ફરક એટલો હતો કે પહેલા ચરણમાં હતો એટલે જવાબ 1/√2 હતો, જ્યારે ત્રીજા ચરણમાં હશે એટલે મૂલ્ય કેવું થઈ જશે? ઋણ થઈ જશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. એટલે મેં જે તમને આ ટેબલ લખાયું ને ભાઈ, એ વ્યાપક રીતનું ટેબલ લખાયું. હવે કોઈ પણ દાખલો તમને કેમ નહીં પૂછાય, કોઈ પણ. ધારો કે કોઈને એમ થાય કે ભાઈ ચાલો કે સેકના ફોર્મેટમાં કે 10 ના ફોર્મેટમાં, કોઈ કે 10 મને 16 પાઈ બાય 3 નથી આવડતું, તો ચાલ ચેક કર 16 ની નજીક કોણ છે? તો કે 15 પાઈ વત્તા પાઈ બાય 3 લખાય કે નહીં લખાય? ફટાફટ હા બોલો. તો 15 પાઈ, 15 ભાગ્યા 3 એટલે 5 પાઈ પ્લસ પાઈ બાય 3. ચાલ તારા મગજમાં સેટ થવું જોઈએ. 5 પાઈ ક્યાં આવે? 5 પાઈ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં પ્લસ, એટલે ત્રીજા ચરણમાં પ્લસ કરો એટલે 10 ધન જ છે, તો 5 પાઈ પ્લસ કરવાથી મને 10 પાઈ બાય 3 જ મળશે, એટલે મારો જવાબ √3 જ થયો. ઓકે, સો હોપ કે આખું સેશન તમને ક્લિયર થયું હોય. ફર્ધર ડિટેલ્સ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.